નડિયાદ રેલવે ગોદી પાસે સિગ્નલ વાયરોમાં રોલાગ લાગતા નાસભાગ મચી। નડિયાદ રેલવે સ્ટેશનમાં આવેલી ગોદીની બાજુમાં પાર્કિંગ એરિયામાં સિગ્નલ વાયરો પડ્યા હતા, જેમાં અચાનક આગ લાગી જતા દોડધામ મચી ગઈ હતી। આગ પર કાબુ મેળવવા કર્મચારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ। શું નામ તમારું? નામ જયેશ કાછા પટેલ, નડિયાદ ફાયર બ્રિગેડ ફાયરમેન। શું ઘટના બની? ઘટનામાં એવું છે, પાર્કિંગ એરિયાની અંદર પેલા સિગ્નલ વાયર રોલો છે, એમાં આગ લાગેલી એવું મેસેજ મળતા અમે ઘટના સ્થળ વોટર બાજુ લઈને આગ બુઝાયેલ છે। સિગ્નલ રોલોની અંદર આગ લાગેલી, સાથે સાથે બે ઝાડવામાં બી નુકસાન થયેલું હરગેલું, તે બી બુઝાયેલ છે। કઈ જગ્યાએ આ ઘટના બની? આ રેલવે સ્ટેશનની પાર્કિંગ એરિયામાં। કેટલાનું નુકસાન? નુકસાન હજુ કોઈ જાણવા મળેલ નથી।